चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આપણે ગઈ વખતે ઉભયલિંગાધિકરણ માં દ્વિતીય સૂત્ર પર હતા આપણે એમાં ન સ્થાનતોપી પરસ્યોભયલિંગમ સર્વત્ર હિ આ સૂત્ર પર બ્રહ્મની સધર્મકતા અને નિર્ધર્મકતા ब्रह्म सधर्मक छे के ब्रह्म निर्धर्मक छे के ब्रह्म सधर्मक धर्मक समुच्चय धर्म रूपात्मक छे अने जो एम होय तो सधर्मक अने निर्धर्मक एम परस्पर विरुद्ध लागता धर्मो ब्रह्मना छे के कार्यना छे के कारणना छे। तो कारणना छे के कार्यना धर्मोनो वर्णन छे के ब्रह्म स्वयं स्वरूपना धर्मोनो वर्णन छे ए पण प्रश्न उत्पन्न थाय। आ सर्व प्रश्नोनो जो उपशमन छे ए आ सूत्र द्वारा करेलो छे महाप्रभु व्यास छे अने महाप्रभुजी भाष्यमां आ सर्व मतों उपशमन निराकरण करेलो छे। उपशमन नहीं निराकरण करेलो अने सर्व जे कोई प्रश्न जे छे एनो उपशमन आ सूत्र में महाप्रभुजी कर्यो। एमां आपणे पूर्व पक्ष जोई गया अने एकदेशी मत पण आपणे जोई गया अने एकदेशी मत महाप्रभुजीना मतथी भिन्न छे थोड़ा घणा अंशे एटले के एकदेशी मत एम આપણે બે બંને એકદેશી મત જોઈ ચૂક્યા। એકદેશી મત એમ કહ્યું કે સ્થાન ભેદથી બ્રહ્મ સધર્મક અને નિર્ધર્મક એવા રૂપો ધારણ કરે છે અથવા બ્રહ્મ તત્તદ રૂપ સ્થાન ભેદથી ધારણ કરે છે। કારણત્વેન તો બ્રહ્મ સર્વત્ર વિદ્યમાન જ છે। कारणतया सर्व कार्यनो कारण ब्रह्म छे तेथी सर्व कार्यना कारण रूपत्वेन ते सर्वत्र स्थित छे किंतु कार्य रूपथी ए भेद तेनो थाय छे। कार्य रूपथी रूप बने छे कार्य रूपथी अरूप बने छे। जेम जलनी अंदर अरूप छे पृथ्वीनी अंदर रूप छे तेवी रीते एकदेशीनो मत कह્યું કે ભાઈ સ્થાન ભેદથી આ સર્વ કાંઈ શક્ય બને છે। બીજો એકદેશી મત એમ કહ્યું કે નહીં સ્થાન ભેદથી કાંઈ કારણમાં ધર્મો નહોતા અને કાર્યમાં એ ધર્મો આવ્યા તેના કારણે કદાચ શું પણ તેના કારણે એક दोषो उत्पन्न थाय छे कि भाई असत्य थी सदनी उत्पत्ति जेवो रूप उत्पन्न थवा रूप दोषो प्रकट थाय छे। केम के जो कारण में नहोतुं ने कार्य में आ सधर्मक निर्धर्मकता रूप धर्मो आव्या तो पछी कारणना न होई शकीने मुख्यत्वे कार्यना सिद्ध थया अने कार्यमां पण आ धर्मो कई रीते आव्या जो कारण में हता ज नहीं मूलतः
તો કાર્યમાં આવ્યા ક્યાંથી? તો એ કાર્યમાં આવ્યા ક્યાંથી એ પ્રશ્નનો ઉત્તર નથી મળી શકતો, કેમ કે ત્યારે પછી અસદ નહોતું અને થયું. પહેલા નહોતો કાર્યમાં, કારણમાં, અને કાર્યમાં હવે આવ્યો, એવો અસદમાંથી સદોત્પત્તિ રૂપ દોષ પ્રકટ થાય છે, જે ગીતા ઇત્યાદિ વાક્યથી વિરુદ્ધ છે. તેથી બંને એકદેશી મત જે છે તે ગ્રાહ્ય નથી મહાપ્રભુજી દ્વારા. સમજમાં આવી ગયું અહીંયા સુધી? આપણે હવે ક્યાં સુધી હતા? સિદ્ધાંત પક્ષ જોવાનું છે ને, એતદ ઉભયમપી ન કુતઃ. અને ધવલભાઈ તમે ઉપશમન અને નિરાકરણ બે શબ્દો વાપર્યા ને, એ બંનેનો અર્થ શું થાય? ઉપશમન નો શું થાય અર્થ? ઉપશમન એટલે કે કોઈ પ્રશ્ન ઉત્પન્ન થાય તો એનો એ જે ડાઉટ રેઝ થયો, એ રેઝ ડાઉટ ને શાંત કરવું, એને ઉપશમન કહેવાય. હા, તો નિરાકરણ આપણે એટલા માટે જ વાપરીએ ને કે એને જે ડાઉટ થયો એનું આપણે નિરાકરણ કર્યું. પણ ક્લોઝ વર્ડ છે ઉપશમન એના માટે. પૂર્વ પક્ષીનો સિદ્ધાંતને ધ્વસ્ત કરવું એ નિરાકરણ છે. કોઈ ડાઉટ અરાઇઝ થાય, ડાઉટને આપણે સોલ્વ કરીએ તો એને ઉપશમન કહેવાય, નિરાકરણ ન કહેવાય. કેમ કે એનો કોઈ એ ડાઉટ પૂછનાર વ્યક્તિનો કોઈ સિદ્ધાંત નથી, એ તો માત્ર પૂછી રહ્યો છે ક્લેરિફિકેશન માટે. ત્યારે એને આપણે ના કે મેં તારા પ્રશ્નોનું નિરાકરણ કર્યો, એ જરા સારું નથી લાગતું, તેથી કર્યું. બરાબર, પહેલા ઉપશમન કરવું પડે ને પછી નિરાકરણ કરવું પડે. એટલે જો કે સ્વારસ્ય બંને શબ્દોનો એક છે, কিন্তু શબ્દ અમુક વખતે લેંગ્વેજમાં સાચા શબ્દો યુઝ કરીએ તો સારું લાગે. ભલે અહીંયા આપણે આગળ જઈએ. ક્યાં સુધી હતા દશરથભાઈ? આપણે સિદ્ધાંત પક્ષ જોવાનું છે, એતદ ઉભયમપી ન કુતઃ. ધવલભાઈ એક ક્વેશ્ચન હતો. લાસ્ટ ટાઈમ આપણે મહાપ્રભુજીના શુદ્ધાદ્વૈતમાં જે 9 વાદ આવે છે એની ચર્ચા પણ કરી હતી કે ભાઈ 9 વાદની કન્ડિશન સેટિસ્ફાય થાય એટલે આમાં એકચ્યુઅલી કન્ડિશન સેટિસ્ફાય થતી નથી અમુક. તો એ મને એકચ્યુઅલી એમાં ખબર ના પડી, બધી કન્ડિશન સેટિસ્ફાય અવચ્છેદવાદમાં કેવી રીતના સમજવાની? ક્વેશ્ચન ન સમજમાં આવ્યો. એટલે કે બધી કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. 9 બ્રહ્મવાદ છે, વિરુદ્ધ ધર્માશય છે, સત્કાર્ય આવિર્ભાવ તિરોભાવ અને જે લીલા શ્રુતિવાદ. તો હવે જયારે આ જે અવચ્છેદમાં આપણે એવું કીધું કે મહાપ્રભુજીને 9 બધી કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ, તો ધારો કે લીલા સૃષ્ટિવાદ એને આપણે કેવી રીતના, ધારો કે આમાંથી એને અવચ્છેદ જે ભેદ છે આપણે જોયું કે આ બે કાર્યકારણનું તાત્પર્ય નથી, આમાં બ્રહ્મવાદ નથી આવતો, તો આમાં લીલા શ્રુતિવાદ ને આમાં કદું આની સાથે ખરું લિંક કે નહીં? ડાયરેક્ટ લિંક નથી ને? ઓકે. બધી કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ, બધા જ વાદોની કન્ડિશન. બરાબર. તેથી તાદાત્મ્ય સિદ્ધ નથી થતું. સ્થાનમાં ભેદ ગણો, બ્રહ્મની અંદર ભેદ ગણો કે આટલો અંશ રૂપ છે ને આટલો અંશ અરૂપ છે, આટલો અંશ સધર્મક છે ને આટલો અંશ નિર્ધર્મક છે, એવો ભેદ ગણો તો એકમેવા દ્વિતીયમ શ્રુતિથી વિરુદ્ધ થઈ જાય છે વાત. ઐતદાત્મ્યમિદમ સર્વમ, એ તાદાત્મ્યવાદ પણ નો વિરોધ થઈ જાય છે. એટલે એ ગ્રાહ્ય નથી શુદ્ધાદ્વૈતના પર્સપેક્ટિવથી. એટલે બાકી બધા તો આપણે એને આ કન્ડિશન ખબર પડે, પણ લીલા સૃષ્ટિવાદ લઈ જઈએ તો બધું નિરાકરણ મોસ્ટલી આવી જાય. એમાં એવું છેલ્લે તે દ્રષ્ટિથી થઈ જાય. બાકી અવિકૃત કે સત્કારણ તરત આનું થઈ જાય છે, કેમ કે આ કન્ડિશન થી કે ભાઈ સેટિસ્ફાય નથી થતી. પણ લીલા સૃષ્ટિવાદ આમાં ક્યાં આગળ આવે આઈડિયા ના આવે કે બધી કન્ડિશન થવી જોઈએ, તો આમાં લીલા સૃષ્ટિવાદ ને કેવી રીતના જોવાનો? પણ આમાંની સંગતિ નથી, એવું કહેવાય. લીલા સૃષ્ટિવાદ તો ત્યારે આવશે જ્યારે તાદાત્મ્ય સિદ્ધ થાય ને. તાદાત્મ્ય સિદ્ધ નથી થતું પછી આગળ જઈને ઇવેલ્યુએટ કરવાનું શું? ઓકે. હા.
If the basic qualifications are not satisfied, why to go into the advanced study? ઓકે, બરાબર. તાદાત્મ્યતા પછી લીલાવાદ ઐચ્છિક દ્વૈત થી આવે. બરાબર છે. ઓકે, હા. ઓકે, આગળ જોઈએ. હા, એતદ ઉભયમપી ન કુતઃ, અહીંયા સુધી આવ્યા હતા ને. મહાપ્રભુજી હવે સિદ્ધાંત પક્ષ રજૂ કરે છે. સિદ્ધાંત પક્ષ રજૂ કરતા મહાપ્રભુજી કહે છે એતદ ઉભયમપી ના. પૂર્વ પક્ષ તો ખોટો જ છે, કિંતુ આજે એકદેશી મત, બંને જે એકદેશી મત રજૂ કરીએ કે સ્થાન ભેદવાદ સ્થાન ભેદવાદ અને અવચ્છેદવાદ. અવચ્છેદ ભેદથી, એટલે એને અવચ્છેદવાદ ના કહેવાય એકચ્યુઅલીમાં. અવચ્છેદ ભેદ અચિંત્ય સામર્થ્યથી જે થતો અવિરોધ, એ પણ નિરાકરણીય છે. મહાપ્રભુજી કહે છે કે બંને મતો અમને ગ્રાહ્ય નથી. ઉભયમપી ન કુતઃ એતદ. કુતઃ કેમ? તો કહે છે સર્વત્ર હિ. ભાષ્યકાર, સૂત્રકાર મુખ્ય સૂત્રમાં શું છે જુઓ. મૂળ સૂત્ર ન સ્થાન તોપી પરસ્યોભયલિંગમ સર્વત્ર હિ. સર્વત્ર હિ, હિ શબ્દ હિ અવ્યય કોના માટે થાય છે? પ્રવૃત્ત. હિ અવ્યય કોના માટે પ્રવૃત્ત થાય? પ્રસિદ્ધિ, પ્રમાણ પ્રસિદ્ધિ. પ્રમાણ પ્રસિદ્ધિ. હિ શબ્દ. એટલે કે યુક્તાર્થ જો હોય, કોઈ યુક્ત હોય તો એને હિ શબ્દથી કહેવામાં આવે. યુક્ત એટલે પ્રમાણ પ્રસિદ્ધ યુક્ત. તો કહે છે મહાપ્રભુજી કે સર્વત્ર હિ. સૂત્રકાર હિ શબ્દ કરે છે એનો ઉપયોગ. એનો અર્થ મહાપ્રભુજી કહે છે કે સર્વ કર્મ સર્વ કામ અસ્થૂલમ અનણુ, આવા જે બધા શબ્દો છે, વિશેષણો છે, એ બ્રહ્મના સ્વરૂપ ધર્મ પ્રતિપાદક વાક્ય છે. એ હિ શબ્દથી સમજાય છે. બ્રહ્મ સ્વરૂપ ધર્મના પ્રતિપાદક વાક્ય છે, કાર્ય પ્રતિપાદક વાક્ય નથી. સમજો. હા, પ્રથમ એકદેશી મત, તેણે એમ કહ્યું કે નહીં, સ્થાન ભેદથી એટલે કે કાર્ય ભેદથી. સ્થાન બરાબર કાર્ય. કાર્યના ભેદથી કારણ તત્ત કાર્ય રૂપના ધર્મો એક્વાયર કરે છે, એવું કહ્યું હતું. રિમેમ્બર, એનો અર્થ કારણમાં નહોતું, પણ કાર્યના ભેદથી કારણમાં આવ્યું, એક્વાયર કરીને. તો એ તો કાર્યનો ધર્મ થયો. અસ્થૂલમ અનણુ અથવા સર્વ કર્મ સર્વ કામ, આ તો બધા કોના ધર્મો થયા? એકદેશી મત પ્રમાણે કાર્યના અથવા સ્થાનના. એનું નિરાકરણ મહાપ્રભુજી કરે છે કે આ કાર્ય અથવા સ્થાનના ધર્મો નથી. કયા? અસ્થૂલમ અનણુ સર્વ કામ સર્વ કર્મ
આ ધર્મો કિંતુ કોના છે? ખરેખર તો ખરેખર આ ધર્મ ખરેખર રીતે કોના છે? બ્રહ્મના કારણના સ્વરૂપ ગુણ અથવા સ્વરૂપ ધર્મના બ્રહ્મ સ્વરૂપના મ્યુટમાં રાખો સરોજબેન. સરોજબેન મ્યુટમાં પ્લીઝ. શું હવે હું શું કહેતો હતો? બ્રહ્મના સ્વરૂપના આ ધર્મ ખરેખર તો વાસ્તવમાં તેના બ્રહ્મના સ્વરૂપના ધર્મો છે, સ્વરૂપના ધર્મો છે. વાસ્તવિક સ્વરૂપ ધર્મ છે, આ કાર્ય ધર્મ નથી. કયા? અસ્થૂલમ અનાણું સર્વકામ સર્વકર્મ. મહાપ્રભુજીનો મત છે. આ બ્રહ્મ સ્વરૂપના ધર્મ છે. સ્વરૂપ કોટી, કારણ કોટી, કાર્ય કોટી, ત્રિવિધ કોટી માને છે. મારે તત્વાર્થ દીપ નિબંધની અંદર મહાપ્રભુજીનું ક્લેરિફિકેશન કરે છે. સ્વરૂપ, કારણ અને કાર્ય. ક્લિયર? અહીંયા સ્વરૂપના ધર્મોનું વર્ણન છે. તો સ્વરૂપમાં અને કારણમાં ફરક શું થયો? ઉપાદાન કારણમાં એમ જ ન ગણી શકાય? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ સ્વરૂપ લક્ષણ છે બ્રહ્મનું. બ્રહ્મ સૃષ્ટિનો કારણ છે. એટલે કે સર્વ એટલે કાર્યના પર્સ્પેક્ટિવ થી બ્રહ્મનું વર્ણન એ કાર્ય લક્ષણ બ્રહ્મનું. કારણ કોટી ક્યારે આવે? એકોહમ બહુશ્યામ પ્રજાએ ઇતિ તત્પશ્ચાત જે બ્રહ્મનો સ્વરૂપ પ્રકટ થાય છે એ કારણ કોટી. સમજમાં આવ્યું? જેવી રીતે પ્રકૃતિ પુરુષ કારણ છે, કાર્ય નથી. જેમ અક્ષર બ્રહ્મ કારણ છે, કાર્ય નથી. તો અક્ષર બ્રહ્મ છે એ બ્રહ્મનો સ્વરૂપ છે? બ્રહ્મનો સ્વરૂપ નથી અક્ષર બ્રહ્મ. કારણ કે અક્ષર બ્રહ્મ તો એકોહમ બહુશ્યામ પ્રજાએતિ તત્પશ્ચાત જે પ્રકટ થયેલો બ્રહ્મ સ્વરૂપ છે એ અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મમાંથી સર્વ કારણ તત્વોનું ઉત્પત્તિ થાય છે. પ્રકૃતિ, પુરુષ, કર્મ, કાલ, સ્વભાવ આ બધા કારણ તત્વો છે. તો કારણ સ્વરૂપ એ થયા બધા કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ, અક્ષર. કાર્ય શું થયું? જડ જીવ સૃષ્ટિ, પ્રાકૃતિક સૃષ્ટિ. સ્વરૂપ કોટી શું થયું? સત્યમ જ્ઞાનમ અનંત. આ જે અસ્થૂલમ અનાણું આ સ્વરૂપ કોટીનો વર્ણન છે. આવો જ જીવનો ધર્મ નથી કે કોઈ જડનો ધર્મ નથી. આ સાક્ષાત પરબ્રહ્મના સ્વરૂપ કોટી એટલે કે સ્વરૂપ લક્ષણાત્મક ધર્મ છે. પ્રથમ તો સર્વત્ર એતાદૃશમ રૂપમ ભગવત ઉપદિશ્યતિ. બધે જ બધી જ શ્રુતિમાં ભગવાનને સર્વગંધ, સર્વકામ, સર્વકર્મા આ સર્વકાય સર્વત્ર શ્રુતિની અંદર ઉપનિષદમાં સર્વત્ર શ્રુતિઓએ
બ્રહ્મના સાક્ષાત આ સ્વરૂપ કોટીમાં જે સ્વરૂપ એટલે કે સ્વરૂપ ગુણધર્મ છે બ્રહ્મના, એનો વર્ણન સર્વત્ર ઉપનિષદની અંદર કરેલો છે આવી રીતે. તો એને કાર્યના ધર્મો કેમ માનવા? તો આ તો સાક્ષાત સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપના ધર્મ. સર્વત્ર એતાદૃશમ રૂપમ ભગવતઃ ઉપદિશ્યતે. સર્વોપનિષત્સુ એતાદૃશમ અસ્થૂલમ અનણુઃ એતાદૃશમ ઇતિ અર્થઃ. સૌત્ર હિ પદસ્ય અર્થમાહુઃ. સૂત્રની અંદર હિ પદ શબ્દ છે, જે હિ અવ્યય છે, એ પણ યુક્ત જ છે. કેમ કે સર્વ ઉપનિષદ પ્રમાણની અંદર જે સર્વથા માને, હિ શબ્દ પ્રમાણ પ્રસિદ્ધિ, એટલે કે સર્વ ઉપનિષદની અંદર બ્રહ્મના સ્વરૂપના વર્ણનમાં સર્વ ઉપનિષદની અંદર પ્રમાણ પ્રસિદ્ધ છે કે ભાઈ આ બ્રહ્મના સ્વરૂપનું વર્ણન છે, કોઈ કાર્ય કોટીનો વર્ણન નથી. ક્લિયર? ફર્સ્ટ મેં તમને આ જે ઉપનિષદનો વાક્ય સર્વગંધઃ સર્વકામઃ સર્વરસઃ, તો આ કઈ કાર્ય કોટીનો વર્ણન નથી ભાઈ, આ તો સાક્ષાત પરબ્રહ્મના સ્વરૂપ કોટીનો વર્ણન છે. સમજમાં આવી કે નહીં વાત? હવે કહે છે કે એતાની ઇતિ. અરે ભાઈ આ જે છે ને જોડો, મારો ફેસ પોસ્ચર જોડે ડોન્ટ માઇન્ડ, કારણ કે મને અહીંયા થોડો દર્દ થાય છે એટલે બોલું ને, તો એટલે જરા આમ મારે પકડી રાખવું પડે, નહીં તો પાછી. ઓકે, ક્યાં હતો? એતાદૃશમ, હા, એતાનીતિ, હા, સર્વકર્મત્વ અસ્થૂલત્વ બોધકાનીતિ. હા, તો કયા કયા શ્રુતિ વાક્ય જે છે તે? તો ભાઈ કહે છે કે સર્વકર્મત્વ અસ્થૂલત્વ અનણુત્વ, આ બધા સર્વ જે વાક્ય જે છે એ બધા બોધક વાક્ય સર્વ ઉપનિષદની અંદર આમ બ્રહ્મ સ્વરૂપ ધર્મ પ્રતિપાદક વાક્યો મળે છે. એથી કરીને હિ યુક્ત, એથી કરીને સૂત્રકારે હિ શબ્દ યુક્ત સૂત્ર વર્ણન કરેલો છે. સર્વત્ર હિ ન સ્થાનતોપી પરસ્ય ઉભયલિંગમ સર્વત્ર હિ. એમ હવે જો કે ભાઈ નતુ અનુવાદકાની વૈયર્થાપત્તે હે. હવે કહે છે પ્રમાણાંતરેણ અવગતમ યદ બ્રહ્મ સ્વરૂપમ તત પ્રતિપાદકાની અનુવાદકાની એતાદૃશાની ન ભવંતિ ઇતિ અર્થઃ. હવે જો કહો કે પ્રમાણાંતરેણ અવગતમ યદ બ્રહ્મ સ્વરૂપમ તત પ્રતિપાદકાની અનુવાદકાની એતાદૃશાની ન ભવંતિ. હવે કોઈક પૂછે પ્રશ્ન કે ભાઈ આને સાક્ષાત પરબ્રહ્મના સ્વરૂપનો ધર્મ કેવી રીતે માની શકાય? આ જે અસ્થૂલમ અનણુઃ સર્વકામઃ, આ બધા ધર્મો બ્રહ્મના સ્વરૂપ પ્રતિપાદક ધર્મ છે એમ કેમ માનીએ? એમ કેમ ન માની શકાય કે આ અનુવાદક ધર્મ છે, અનુવાદક વાક્ય છે. અનુવાદક વાક્ય એટલે ખરેખર બ્રહ્મનો સ્વરૂપનો ધર્મ નહીં હોય ને કાર્યના ધર્મો છે, અને કાર્યના ધર્મોથી બ્રહ્મની અંદર એને ચેનલાઇઝ કરો, એને અનુવાદક વાક્ય કહેવાય. ખરેખર બ્રહ્મનો ધર્મ નહીં. પ્રથમતયા તો વાસ્તવિકતયા આવ્યો કે નહીં સમજમાં? અનુવાદક વાક્ય એટલે કે ભાઈ ખરેખર બ્રહ્મના આ વાસ્તવિક ધર્મો નહીં હોય ને અનુવાદક માત્ર વાક્ય, એટલે કે ભાઈ જે
બ્રહ્મરૂપ કારણ છે તેનામાંથી જે કાર્યોત્પત્તિ છે કાર્યના ધર્મો છે, કિંતુ કેમ કે કાર્ય પણ કારણમાંથી ઉત્પન્ન થાય છે તેથી કરીને અનુવાદક બ્રહ્મના ધર્મનો અનુવાદક વાક્ય છે, ખરેખર બ્રહ્મનો સ્વરૂપનો વર્ણન નથી. સમજમાં આવ્યું? અનુવાદક વાક્ય. યસ ઓર નો? ના ના મને સમજમાં નથી આવ્યું. હં? કારણમાંથી કાર્યોત્પત્તિ થાય. હા કાર્યમાં હવે કાર્યમાં કોઈ વિશેષ ધર્મ પ્રકટ થાય જે કારણમાં ન દેખાતો હોય હમ. તો એ કાર્યના ધર્મ કહેવાય કે કારણના ધર્મો કહેવાય? કાર્યમાં વિશેષ ધર્મ દેખાતો હોય તે પછી કાર્યનો ધર્મ કહેવાય. કાર્યનો થયો ને? હા, 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 એવી રીતે તો પછી એ કારણમાં તો નહોતો પણ કાર્યમાં દેખાય છે વિશેષ ધર્મ. હા, હા. તેથી જ આપણે એમ કન્ક્લુઝન કરી કે તેથી કરીને આ તો કાર્યના જ ધર્મો છે, કારણમાં નહોતા. હમ. હમ. તો પણ એને તો એને શું પ્રોબ્લેમ થશે કે તેથી કરીને એ ખરેખર કારણનો ધર્મ નહોતો, એ તો કાર્યમાં આવ્યો એટલે ખબર પડી ને એટલે કાર્યના ધર્મો છે. પણ કેમ કે કાર્યમાં આવ્યું ક્યાંથી? કારણમાંથી. કારણમાંથી. હા, એટલે હા. ખરેખર કારણનો ધર્મ ન હોય ને કાર્યના જ ધર્મો છે. જ્યારે આપણે પછી એને વર્ણન કરીએ કાર્યને ત્યારે આપણે કહીએ કે પીત શ્વેત વગેરે 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 વર્ણ છે કાર્યનું, તો એ કારણમાં તો મૂળ નહોતો, તેથી અનુવાદક વાક્ય ગણાય. કેમ કે એના દ્વારા આપણે કારણના વાક્યને કારણને ડિસ્ક્રાઇબ કરીએ છીએ. એટલે ખરેખર એવા ધર્મો કે જે ખરેખર કારણમાં ન હોય કિંતુ કાર્યમાં આવ્યા હોય તો કાર્ય કારણ ભેદના સંબંધથી એને આપણે એમને શું કહીએ છીએ કે ભાઈ કાર્યમાં દેખાય છે તેથી કરીને આપણે ચાલો કહેવા ખાતર આપણે કારણના ધર્મો તરીકે વર્ણન કરી દો, તો એને અનુવાદ. તુષ્યંતિ દુર્જંતી ન્યાય કહીએ છીએ ને એના જેવું થયું ને કે ચલો નામ કરાવી દઈએ, નહીં તો એકચ્યુઅલી તો નથી, કારણ કે એવું તો બને જ નહીં ને, કારણમાં હોય તો જ કાર્યમાં આવે. તો હા. કાર્યમાં વિશેષ દેખાયું ક્યાંથી? હા. આ એવું કે છે કે કાર્યમાં વિશેષ દેખાય છે હમ. એટલે એને એવું સમજી લો કે કારણમાં અનુવાદક જે શબ્દ છે એનાથી સમજી લો કે છે કારણમાં, એવું કહેવા માંગે છે ને. હા, હા. કારણના ધર્મના કારણે બ્રહ્મની અંદર આવે છે. એટલે બીકોઝ ઓફ બીકોઝ ઓફ કાર્ય બ્રહ્મના કેરેક્ટરિસ્ટિક્સ ની અંદર અસ્થૂલમ અનણુ આવે છે કાર્યના કારણે. કાર્યમાં કારણમાં હોય તો જ આવે ને, આવે કેવી રીતે? હા હા, એટલે એ તો આપણો સિદ્ધાંત છે, પણ આ તો હું તમને પેલો રજૂ કરું છું, અનુવાદક નો પક્ષ. રાઈટ, એટલે સચ્ચિદ આનંદ હોય એવી એ જે સ્વરૂપ લક્ષણ છે એ આ કાર્યમાં જણાતું નથી, એમ અનુવાદક? ના, વાઇસ વર્સા. ઓ વાઇસ વર્સા. પૂર્વ પક્ષ કહે છે, આ સિદ્ધાંત નથી હમણાં હું જે કહી રહ્યો છું એ. પૂર્વ પક્ષ શું કહે છે કે નહીં નહીં, આને બ્રહ્મના ખરેખર ધર્મો ન માનો. ફર્સ્ટ ઓફ ઓલ અચ્છા, આ અનુવાદક વાક્ય છે, વાસ્તવિક વાક્ય નથી, બ્રહ્મ સ્વરૂપ વાક્ય. પૂર્વ પક્ષ પ્રમાણે પાછા, હા, એને કન્ફ્યુઝ ન કરો સિદ્ધાંતથી. પૂર્વ પક્ષી પાછો કહે છે મહાપ્રભુજીના મત ઉપર કે આ વાસ્તવિક સ્વરૂપગત ધર્મ નથી બ્રહ્મના. તો મહાપ્રભુજી કહે છે હા તો શું માનો છો તમે? તો એ કહે છે અનુવાદક વાક્ય છે. એટલે કાર્યના માં દેખાયા પ્રત્યક્ષ એટલે આપણે કારણની અંદર માનીએ છીએ, ખરેખર વાસ્તવિક રીતે છે નહીં ભાઈ. એ તો કાર્યમાં છે એટલે આપણે કાર્યના વર્ણનમાં કારણનું વર્ણન આવી ગયો કે નહીં, એટલે વર્ણન સહજતયા અનુવાદક વાક્યથી આવી જાય છે, કિંતુ વાસ્તવિક એનો ધર્મ નથી એવું આ પૂર્વ પક્ષીનું કહેવું છે.
તો કહે છે કે નતુ પ્રત્યક્ષાદિ પ્રમાણેન અવગતો ય સ્થાનગત સ્થૂલત્વાદિ ધર્મઃ નनु પ્રત્યક્ષાદિ પ્રમાણેન અવગતઃ યહ સ્થાનગતઃ સ્થૂલત્વાદિ ધર્મઃ તસ્ય બ્રહ્મધર્મત્વેન પ્રતિપાદને કો દોષઃ. હવે તો એને શું કહ્યું પૂર્વ પક્ષી પહેલા અત્યારે કે ભાઈ આ સ્વરૂપગત વાસ્તવિક ધર્મ નથી. આ કયા ધર્મ? અસ્થૂલ મનણું સર્વકામ કર્મ સર્વકર્મ. આ વાસ્તવિક બ્રહ્મ ધર્મ ન હોય ને એક અનુવાદક વાક્ય. અચ્છા, જો અનુવાદક વાક્ય હોય તો એનો અર્થ શું થયો કે ભાઈ કાર્યમાં છે કિંતુ વાસ્તવિકતા કારણમાં નથી. તો પૂર્વ પક્ષી કહે છે ભાઈ પ્રત્યક્ષમાં આપણે જોઈ જ શકીએ છીએ ને. પ્રત્યક્ષ આદિ પ્રમાણગત અવગત સ્થાનગત કાર્યગત જે અસ્થૂલાદિ ધર્મ છે એ તો આપણને પ્રત્યક્ષ દેખાય જ છે. તો જો પ્રત્યક્ષને નિગ્લેક્ટ કરીને આપણે બ્રહ્મ ધર્મને શા માટે ગ્રહણ કરવું જોઈએ? શા માટે આપણે સ્થાનગત ધર્મ જ ન માનીને જવું જોઈએ? કેમ કે પ્રત્યક્ષમાં તો દેખાય જ છે ને કે પૃથ્વીની અંદર સર્વ ગંધ છે અને જલમાં સર્વ અગંધ છે. પ્રત્યક્ષમાં તો સમજ આવે જ છે ને. તો પ્રત્યક્ષ ધર્મને નિગ્લેક્ટ કરીને જે અપ્રત્યક્ષ છે એના ધર્મો કેમ માનવા? બ્રહ્મ તો અપ્રત્યક્ષ છે. બ્રહ્મ ધર્મત્વેન પ્રતિપાદને કો દોષ? કાર્યમાં સ્થાનના ધર્મથી બ્રહ્મને સ્થાન ધર્મથી બ્રહ્મનું પ્રતિપાદન કરવું એમાં દોષ શું છે? તો મહાપ્રભુજી કહે છે ભાઈ એ અનુવાદક વાક્ય ન ચાલે. કેમ કે શ્રુતિ કહે છે કે સ્વરૂપ બ્રહ્મના દ્વારા બ્રહ્મૈવ ભવતી અને બ્રહ્મના બ્રહ્મ જ્ઞાનથી મુક્તિ આવે છે. તો અનુવાદક વાક્ય જે કાર્યના પ્રતિપાદક કાર્ય ધર્મ પ્રતિપાદક વાક્ય જે છે તેનાથી મુક્તિ કઈ રીતે આવે? કોઈ દિવસ એમ કોઈ શ્રુતિ પ્રતિપાદન કરેલું છે કે ભાઈ કાર્યના ધર્મો સમજો તો તમે મુક્ત થશો? એટલે મહાપ્રભુજી કહે છે કે આવા પ્રતિપાદક વાક્યથી આવી સમજથી જો તમે એમ જતા હો કે કઈ કાર્યમાં આ બધા ધર્મો છે અને એના કારણે કાર્યમાં છે અને કાર્યના ડિસ્ક્રિપ્શન થી જ કાર્યના જ્ઞાનથી જ બ્રહ્મનો કારણ સ્વરૂપનો પણ જ્ઞાન સમાવિષ્ટ થઈ જાય છે. તેથી કરીને કાર્યનો જ્ઞાન લો તો મુક્તિ થાય. આવો સ્ટુપિડ સિદ્ધાંત સિદ્ધ થશે. એટલે હવે શું થશે પ્રોબ્લેમ? કે ભાઈ જગતની અંદર કામ ક્રોધ લોભ મદ માત્સર્ય આ બધું કેમ કે બધું એક બ્રહ્મમાંથી જ આવ્યું છે ને. તો ઉપાસના કરો, કામની ઉપાસના કરો, ક્રોધની ઉપાસના કરો અને મુક્તિ પ્રાપ્ત કરો ઓશોની જેમ. કેમ કે ખરેખર તો આ કામ ક્રોધ લોભ મદ માત્સર્ય ક્યાંથી આવ્યા? બ્રહ્મમાંથી. તો જલસા કરો. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. કરો જલસા. સમજમાં આવી કે નહીં? બ્રહ્મવાદની અંદર આવા જલસા તો થઈ જ શકે છે ને. આવા એકદેશી મતની અંદર, આવા એકદેશી રૂપ બ્રહ્મવાદના મતની અંદર કાર્યના ધર્મો જાણવાથી મુક્તિ પ્રાપ્ત થતી હોય તો ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. પછી જલસા કરો તમારે. કેમ કે હવે તો કાર્યના અન્ડરસ્ટેન્ડિંગ થી મુક્તિ મળવા લાગી છે, બ્રહ્મના સ્વરૂપ ની અન્ડરસ્ટેન્ડિંગ થી નહીં.
પણ કાર્યના અન્ડરસ્ટેન્ડિંગ થી મુક્તિ પ્રાપ્ત થાય છે એવો દોષ પ્રાપ્ત થાય છે. સમજમાં આવ્યું? દોષ શું પ્રાપ્ત થાય છે? આવા એકદેશી મતને ગ્રહણ કરવાથી, અનુવાદક વાક્ય ગણવાથી કેટલો મહાન દોષ ઉત્પન્ન થાય છે. સમજમાં આવ્યો? અસ્થુલમ મનણું સર્વકામ સર્વગંધ વગેરે વગેરે કાર્યના ધર્મ છે અને બ્રહ્મ સ્વરૂપ ધર્મ નથી એમ જો માનવાથી કેટલો મહાન દોષ પ્રકટ થાય છે. સમજમાં આવ્યું? એટલે પ્રાકૃતિક તત્વજ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત રૂપ દોષ પ્રકટ થાય છે. સમજમાં આવ્યું? એટલે મહાપ્રભુજી કહે છે વૈયર્થાપત્તે હે ઔપાધિક ધર્મવત્વેન બ્રહ્મજ્ઞાને જાતે મુક્તિ ન જાયતે किंतु वास्तविक धर्मवत्वेन ज्ञाने. भाई ब्रह्मनी औपाधिक ज्ञान, औपाधिक ब्रह्म ज्ञान थी मुक्ति थती नथी. केम के ब्रह्म कोईक नो उपाधि, ब्रह्म ने कोईक उपाधि नेसेसरी छे. उपाधि ना कारणे आवा बधा धर्मो प्रकट थाय छे. कार्यरूप उपाधि ना कारणे ब्रह्म में आ बधा धर्मो प्रतीत थाय छे. एवा सिद्धांत ने मानवाथी मुक्ति प्राप्त थती नथी. मुक्ति क्यारे प्राप्त थाय के ज्यारे आ बधा धर्मो वास्तविक रीते स्वरूपगत धर्म छे ब्रह्मना एम मानवाथी जो ब्रह्म ज्ञान गणाय. औपाधिक ब्रह्म ज्ञान नथी. ए तो उपाधिक ज्ञान थई जाय. केम के बलिष्ठ कोण छे? ब्रह्म छे के उपाधि छे? बलियसी कोण छे? नहीं, उपाधि ना कारणे ब्रह्म नी अंदर खबर पड़ी ना कि आ सधर्मक छे ने निर्धर्मक छे. आ सिद्धांत नी अंदर पूर्व पक्ष ना कार्य ना उपाधि ना कारणे ब्रह्म नी अंदर खबर पड़ी ना કે નિર્ધર્મક છે અને સધર્મક છે. ખરેખર બ્રહ્મના ધર્મો નથી. એટલે ઔપાધિક જ્ઞાન બલિયસી થઈ ગયું. બ્રહ્મ જ્ઞાન ઓછું થઈ ગયું. બ્રહ્મના લીધે જ્ઞાન નહીં, બ્રહ્મનો જ્ઞાન ન મળ્યો. ખરેખર તો જ્ઞાન મળ્યો ઉપાધિનો જ્ઞાન. તો ઔપાધિક જ્ઞાનથી કાંઈ મુક્તિ મળે? મુક્તિ ક્યાંથી મળે? કેવી રીતે મળે? ब्रह्म ज्ञान थी, औपाधिक ज्ञान थी नहीं. जेम ब्रह्म ने माया, तो ब्रह्म कर्तृ केम बने छे? तो कहे छे माया ना कारणे ब्रह्म कर्तृ जेवू लागे छे. खरेखर ब्रह्म कर्तृ नथी, करता नथी. तो आ माया नो ज्ञान छे, ब्रह्म ज्ञान न थयो. खबर पड़ी? आ ब्रह्म ज्ञान कहवाय, आ ब्रह्म ज्ञान न कहवाय. ब्रह्म ज्ञान कोने कहवाय? के वास्तविक ब्रह्म धर्मो ने तमे जाणो. खरेखर जे वास्तविक ब्रह्मना जे धर्मो छे ते जाणो. औपाधिक धर्मो नहीं, अथवा आरोपित धर्म नहीं के मायोपाधिक अथवा माया थी आरोपित ब्रह्म धर्म ने ज्ञान थी मुक्ति नहीं मळती. किंतु वास्तविक ब्रह्म धर्म के वास्तविकतया ब्रह्म छे शुं ए ज्ञान थी मुक्ति मळे छे. केम के औपाधि नी अंदर तो उपाधिक ज्ञान प्राप्त थयो, अथवा माया ना द्वारा ब्रह्म कर्ता बने छे तो ये तो माया नो ज्ञान प्राप्त थयो. एमां ब्रह्म ज्ञान क्या आव्यो? ब्रह्म स्वरूप ज्ञान. केम के त्या मुख्य कोण छे? माया छे. समझ में आयो? अहींया पण मुख्य उपाधि छे. केम के उपाधि न होय तो ब्रह्म नी अंदर आ धर्म ज प्रकट न थता. तो मुख्य कोण थयुं? उपाधि थई.
તો ઉપાધિથી બ્રહ્મમાં આવે છે એમ ગણો તો ઉપાધિ જ્ઞાન થયું, બ્રહ્મ જ્ઞાન થોડી થયું. અને ઉપાધિ જ્ઞાનથી કઈ મુક્તિ ન મળે, બ્રહ્મ જ્ઞાનથી મુક્તિ. જ્યારે હું એમ શબ્દ કહું બ્રહ્મ જ્ઞાન, તો બ્રહ્મ સ્વરૂપ જ્ઞાન, સ્વરૂપ લક્ષણ જ્ઞાન. સ્વરૂપ લક્ષણ જ્ઞાન એટલો મતલબ કે ભાઈ એ સ્વતંત્રતયા એનો જ ધર્મ, વાસ્તવિક રીતે એના જ ધર્મો છે. કોઈને ગીરવે રાખીને કે ગીરવે લઈને કે ભાઈ ચાલો હવે માયાથી પૂછો જરા કે ભાઈ જરા અમને 2-4 ગુણધર્મ ગીરવે આપે કે નહીં, પછી માયા કે તથાસ્તુ, એટલે બ્રહ્મ બિચારો પછી 2-4 ધર્મો જે છે ગીરવે લે કે ભાઈ ચાલો આપણે ગીરવે લઈએ હવે 2-4 ધર્મો, અને પછી બ્રહ્મ જે છે માને કર્ત્રી બને. તો આ કઈ બ્રહ્મ જ્ઞાન થયો કે માયા જ્ઞાન થયું? એવી રીતે બ્રહ્મને કાર્યનાથી માને ઋણ લેવું પડે કે ભાઈ હે કાર્ય, અમને જરા 2-4 અસ્થૂલમ અનણુરૂપ ધર્મ આપો પછી જરા, પછી અમે એવી રીતે. હા, તો એવી રીતે કઈ બ્રહ્મ જ્ઞાન મળે? એ તો ઉપાધિ જ્ઞાન થયું. તો ખરેખર વાસ્તવિક ધર્મ નહીં હોય ને, કોઈ ગીરવે રાખીને કે ગીરવે લઈને ધર્મો જો પ્રકટ કરતો હોય બ્રહ્મ, તો એ કઈ વાસ્તવિક રીતે બ્રહ્મ જ્ઞાન નથી, માયા જ્ઞાન છે અથવા તો ઔપાધિક જ્ઞાન છે. અને માયા જ્ઞાન અથવા ઔપાધિક જ્ઞાનથી કઈ મુક્તિ પ્રાપ્ત નથી થતી એમ શ્રુતિ વચન છે કે ભાઈ બ્રહ્મ જ્ઞાનથી જ મુક્તિ પ્રાપ્ત થાય. એટલે બ્રહ્મના વાસ્તવિક ગુણધર્મ સ્વરૂપગત ગુણધર્મોથી એવા બ્રહ્મ જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય છે. એક્સક્યુઝ મી. તો એથી કરીને મહાપ્રભુજી કહે છે કે ભાઈ આ મુક્તિ જે છે એ તો વ્યર્થ થઈ જશે, કેમ કે મુક્તિ મળશે જ નહીં તો કરવાનું શું આવા જ્ઞાનથી? યુઝલેસ જ્ઞાન છે આ તો, વૈયર્થાપત્ય. આ સમજમાં આવે છે આ ઔપાધિક જ્ઞાન જે છે યુઝલેસ જ્ઞાન છે. વૈયર્થ એટલે કે યુઝલેસ. સમજમાં આવ્યું? ફ્યુટાઇલ, useless, good for nothing. Clear? બ્રહ્મ જ્ઞાને જાતે મુક્તિ ન જાય તે ઉપાધિક ધર્મવત્વેન, કિંતુ વાસ્તવિક ધર્મવત્વેન જ્ઞાને. તો કહે છે ભાઈ ઔપાધિક ધર્મથી બ્રહ્મ જ્ઞાન થાય તો મુક્તિ ન થાય. કેમ કે ઔપાધિક જ્ઞાન બલિયસી, કિંતુ આ બધા ધર્મો બ્રહ્મના વાસ્તવિક ધર્મ છે એમ માનો તો જ. એવંચ મુક્તિ અભાવાત શાસ્ત્ર વૈયર્થમ. અચ્છા, મુક્તિ જો આ જ્ઞાન જ જો વૈયર્થ હોય મુક્તિ પ્રાપ્ત કરવામાં, તો એ મુક્તિના ફલ સાધન રૂપ શાસ્ત્ર જે છે એ પણ વૈયર્થ, યુઝલેસ સિદ્ધ થઈ જશે. કેમ કે શાસ્ત્ર કેમ પ્રયુક્ત થાય છે? મુક્ત્યર્થ. શાસ્ત્રમાં પ્રયુક્ત કેમ થાય કોઈ સાધક? મુક્ત માટે, મુક્તિ માટે. આવ્યું ને સમજ? શાસ્ત્રમાં પ્રયોજન શું? શાસ્ત્રમાં એ પ્રવૃત્ત કેમ થાય? શાસ્ત્રાધ્યયન અને શાસ્ત્રમાં જે વર્ણિત જે સાધન જે છે એમાં તત્પર કોઈ કેમ થાય? મુક્ત્યર્થ. તો શાસ્ત્ર જો વૈયર્થ થઈ જાય તો મુક્તિ જો વૈયર્થ થઈ જાય તો શાસ્ત્ર પણ વૈયર્થ થઈ જાય. તો સર્વશાસ્ત્ર જે છે પણ વૈયર્થાપત્તે હે. અસ્થૂલત્વ આદિ વાક્યે અંતે જ્ઞાન આકાશાદ ઇતિ ઉક્તમ
आकाशात् ज्यायो लोके नास्ति एव स्थानं तद्गत धर्मे ब्रह्मणि अनुद्येत तस्माद् इदं वाक्यम् अनुवादकम् एव न भवति इति हृदयम्। હવે અમે થાકી ગયો, હવે ફેસ થાકી ગયો, હવે નહીં બોલા. ના ના અટકી જાવ, કઈ નહીં, આટલું થયું. અટકી જાવ સારું, તમે સરસ કદાચ. થઈ ગયું. પ્રશ્ન કોઈ હોય તો બોલો, હવે હું થોડા ઘણા આન્સર કરી શકું બસ. Clear થઈ ગયું છે. ક્લિયર તો થયું. કોઈ પ્રશ્ન નથી, ધવલભાઈ રવા દો. નેક્સ્ટ ટાઈમ ફરી હા, પાછું next time પ્રશ્ન હશે તો પછી કરી રિવિઝન કરીશું. આરામ કરો. હા તો પછી તમે પેલું હા લઈ લો. પદ લઈ લો. ઓ હા હા. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર ચડાવીના સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ केरो, साधने और नहीं आकली में जासु हो यदि पेरो, सूर्य कहा कहे द्विदयाधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण केरो, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्बे महारानी की जय, श्री द्वारिकाधीश की जय, सर्वे वैष्णव जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ.